પણ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને જે પણ ગણેશ પંડાલના આયોજકો છે તેમની સાથે બેઠક કરવામાં આવી છે। પોલીસ વિભાગ એક્શનમાં છે। ઘટના બાદ સુરતમાં જે ઘટના ઘટી હતી ત્યારબાદ રાજકોટમાં પણ પોલીસ વિભાગ એક્શનમાં છે। ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી છે। શહેરમાં 323 જેટલા પંડાલના સંચાલકો સાથે બેઠક કરી છે। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવાની સૂચના આપી। ગણેશ પંડાલમાં આયોજકોને 24 કલાકમાં માણસો રાખવા સૂચના આપી છે। પોલીસ દ્વારા સંવેદનશીલ પંડાલોની યાદી તૈયાર કરાઈ છે। બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર પેટ્રોલિંગ વધારવાની પોલીસ તંત્રને સૂચના આપી છે। પંડાલના જે આયોજકો છે અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે 323 જગ્યા પંડાલ લાગેલા છે। એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા, જેના અંદર શહેરના દરેક પીઆઈ શ્રીઓ, ડીસીપી શ્રીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય સીપી સાહેબ દરેકને ખૂબ જ નાની સૂચનાઓ કાયદા વ્યવસ્થા બાબતમાં, એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે। સુરત શહેરની ઘટના પછી દરેક ટીમને, દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને, અધિકારીઓને ખૂબ જ એના પરથી એલર્ટ કરવામાં આવ્યા। પોલીસની પેટ્રોલિંગ રાતે તેજ કરવામાં આવી, પોલીસની હાજરી बढ़ાવવામાં આવી અને આજે એના અનુસંધાને અત્યારે પોલીસના પ્રયાસો ચાલુ થઈ ગયા છે। એમ તો અગાઉથી